તો ફાઇનલી મિત્રો આજના આપણા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો મિત્રો આપણે આજે જઈએ છીએ ક્રિકેટ ખેલવા, તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે મેચ રમવા માટે નીકળી ગયા છીએ. આ ભાઈએ લઈ લીધું છે હાથમાં બેટ અને તમને બતાવું મેદાન જુઓ. આ છે અમારું મેદાન. તો ફાઇનલી આપણે રમવા માટે મેદાનમાં આવી ગયા છીએ. આ દાવ ઓલે તેને ઝઘડો કરે છે કે મને પહેલો દાવ આપો, પણ આપણે પહેલો દાવ એમને આપવાનો નથી. તો ફાઇનલી આપણે વનરાજભાઈએ પહેલો દાવ લઈ લીધો છે અને આપણે બોલિંગ કોણ કરશે? અંચુ તો નાખવાય મોડે છે દડો. આ ઉડે જોવો જો ઉડતે જબર આવડે છે. તો ફાઇનલી મિત્રો બધા મિત્રો ફિલ્ડિંગમાં ગોઠવાઈ ગયા છે. આ ભાઈ જાય છે તો ઊંધો દડો લેવા. તો ફાઇનલી મિત્રો રમવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું છે. હવે અંચુ જાય છે દડો લેવા માટે. તો ફાઇનલી અંચુએ કેચ ના પકડી. અંચુ જોડે એ જવાનું હતું, એ દડો જોત પણ કેચ ના પકડી. તો બીજો આપણે રમવા આવી ગયા છીએ. તો આપણે તો પહેલાં તો ભાઈએ મસ્તી કરી દીધી આપણી જોડે ને ફરીથી દડો નાખે છે. આપણે મારી દીધો છે છક્કો. અંજુ એમ કહે છે કોણ જશે દડો લેવા માટે? તો ફાઇનલી આપણે બેટ હાથેર કરી દીધું છે. તમારે પણ મિત્રો રમવું હોય તો આવી જજો. કાકર ગામમાં સ્ટેશન ઉપર જ આપણું મેદાન છે, સમર માતાના મંદિરના બાજુમાં. જો મિત્રો દડી પોણીમાં જતી રહી છે આપણે સોડીથી. એના બધા ઈટાળા સોડીને દડી કાઢી છે. આ પડીએ દડી જુઓ, કોઈ દડી લેવા માટે હાજર થાય એમ નહીં. તો આપણે એક ભાઈને દડી લેવા માટે મોકલી દઈએ. તો ફાઇનલી એક મિત્રને મોકલી દીધો છે દડી લેવા માટે. તો એ ભાઈ જાય છે દડી લેવા માટે, ફરીને જશે. તો દડી તો ભાઈએ લઈ લીધી છે. તો આપણે મિત્રો રમતા હતા ને આઉટ થઈ ગયા છે અને તાપ લાગે છે વધારે, જોઈ શકો. અને વનરાજે બોલિંગ કરી છે ફરીથી. પહેલો દડો તો જો હે ચીડે અને બીજો દડો નાખવાના. સમર માતાનું મંદિર છે મિત્રો. જો અમારા ફિલ્ડરો તપી રહ્યા છે બરોબરના. તો ફાઇનલી બીજો દડો નાખે છે વનરાજ. મિત્ર આઉટ છે પણ ભાઈ આઉટ હાલે એમ નથી. તો ફાઇનલી વનરાજ એમ કીધું છે કે મારો વિડીયો ચાલુ જ છે. તો આપણો વિડીયોમાં જોવા માટે આવી ગયા છે. તો ભાઈને આપણે આઉટ હાલી દીધો છે. તો આપણે હવે રમવા જશે પપ્પુ. તો ચલો વનરાજભાઈ તમે દડો નાખી દો. તો દડો નાખી દીધો છે ને એ પપ્પુએ આપણી જોડે પહેલો દડો મારો છે. આ પડ્યો દડો આપણા હાથે અડ્યો તો દડો, પણ આપણે પકડ્યો નહીં. તો ફાઇનલી વનરાજને આવી ગયો છે બળપ ગોળાના ગરાગ. તો એ જાય છે બળપ ગોળો બનાવવા માટે. તો આપણે તો હવે રમવાનું જ છે ને, એ ગોળો બનાવીને પાછો આવશે. ફાઇનલી મિત્રો રમવાનું ચાલુ કરી દીધું છે. ફરીથી વનરાજભાઈ જઈ રહ્યો છે. દડો આપણી જોડે આવી ગયો છે. તો આપણે દડો આપણી જોડે એ દાડા એટલે મિત્રો દડો ને દડી છે, પણ અમારી ભાષામાં આને દડો કહીએ છીએ અમે. તો મિત્રો આપણે હવે બોલિંગ કરશું. દડો નાખી દીધો છે. અંચુ એકલા બાવળીમાં દડી છોડી છે. તો અંચુ જો બેટ ઊંચું કરે છે. દડી આવી ગઈ, કેચ આપણા હાથમાં પકડી નહીં. અને મિત્ર દડીને કૂમો પડી ગયો હતો, એટલે દડી હમી કરતા હતા. તો અંચુ ફાઇનલી મિત્રો આપણને તાપ લાગી ગયો છે, એટલે આપણે જઈએ છીએ હવે દુકાને પાણી પીવા માટે. બધા નીકળી ગયા છે પાણી પીવા. અમે રમતા હતા બેટેથી, છોકરાના બેઠેથી અમે રમતા હતા. તો અંચુ આવે છે હાથ ઊંચા કરતો કે તાપ લાગ્યો. તો આપણે પાણી પી લઈએ. તો મિત્રો આ ભાઈ ગુલ્ફી બનાવે છે ઘરે હાથે. તો જોઈ શકો છો કેવી ગુલ્ફી બનાવે છે. આ જો મિત્રો બનાવવાનું ચાલુ જ છે. તમારે કોઈને ઓર્ડર આલો તો આપી દેજો.
આ છે કારીગર, ગુલ્ફીના કારીગર છે.